હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે કીર્તિસ હોમ કુકિંગમાં। આજે હું તમારી સાથે એકદમ દેશી સ્ટાઇલ, જે ગામડામાં દૂધ બાળીને માવો બનાવી પેંડા બનાવવામાં આવતા હતા, એવા જ પેંડા હું બનાવતા શીખવાડીશ। પ્યોર માવો છે, પ્યોર પેંડા છે, એકદમ ટેસ્ટી, કોઈ જ ખામી નહીં રહે એવી કેટલીક ટિપ્સ સાથે આજે હું તમને પેંડા બનાવતા શીખવાડીશ। તો ફ્રેન્ડ્સ, એકદમ દેશી ગામડાની સ્ટાઇલના આ પેંડા મેં બનાવ્યા છે અને મારી છોકરીઓના તો આ ખૂબ જ ફેવરેટ છે। તો અહીંયા મેં માવો લઈ લીધો છે। આ માવો મેં દૂધમાંથી બાળીને માવો ઘરે બનાવ્યો છે। જો તમારી પાસે બજારનો માવો હોય તો એ પણ તમે લઈ શકો છો। તો માવો લઈ લીધો છે, રેડી છે માવો। હવે આપણે આ પેંડાને ખાંડ અને માવો માપીને બનાવશું। એકદમ પરફેક્ટ માપ સાથે હું આજે પેંડા બનાવતા શીખવાડીશ। તો અહીંયા મેં 400 ગ્રામ ખાંડ લઈ લીધી છે। ખાંડની સાથે 1250 ગ્રામ માવો લઈ લઈશું અને માવો આવી રીતે માપીને લઈ લેવાનું, એટલે એકદમ પરફેક્ટ ખાંડ અને એનું ગળપણ છે એ જળવાઈ રહેશે। તો 1250 ગ્રામ માવો લઈ લીધો છે। આ માવામાંથી હવે આપણે નાના નાના ટુકડા કરી લઈશું। જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ કણીદાર માવો બન્યો છે। આ ઘરે બનાવેલો માવો છે દૂધ બાળીને। આની રેસીપી મેં મારી ચેનલ યુટ્યુબમાં મૂકી દીધી છે, ચોક્કસથી એકવાર જોઈ લેજો। ખૂબ જ ઇઝીલી આ માવો છે તમે ઘરે બનાવી શકો છો। હવે આ માવામાંથી આપણે નાના નાના ટુકડા કરી લઈશું। નોર્મલી તમે છીણીને પણ લઈ શકો, પણ મેં આને એકાદ મિનિટ માટે માઇક્રોવેવ કરી દીધો છે એટલે સોફ્ટ થઈ ગયો છે। હવે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ એની અંદર 400 ગ્રામ ખાંડ એડ કરી દઈશું અને ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરશું। તો ફ્રેન્ડ્સ, પરફેક્ટ પેંડા બનાવવા માટે પરફેક્ટ ચાસણી લેવી જરૂરી છે। તો ચાસણી લેતી વખતે પાણી છે વધારે નથી એડ કરવાનું, ખાંડ ડૂબે એટલું જ પાણી એડ કરવાનું। જો વધુ પાણી એડ થઈ જાય તો ચાસણી બનતા છે એ થોડીક વધારે વાર લાગે। હવે ખાંડને સરખી રીતે મિક્સ કરી દઈશું, ગેસની ફ્લેમ હાઈ રાખશું અને વચ્ચે વચ્ચે આપણે ચાસણીને ટેસ્ટ કરતા જશું। તો ફ્રેન્ડ્સ, જો સરસ રીતે ચાસણી છે એ બનવા લાગી છે અને આવી રીતે 2 આંગળીની મદદથી આપણે ચાસણીને ચેક કરતી જવાની છે। તો ચાસણી છે એને આવી રીતે 2 આંગળીમાં ટચ કરી અને આવી રીતે જો એક તાર, અને એક તાર કહેવાય, આવી રીતે આપણે ચાસણીમાં તાર ચેક કરવાના છે। તો મને 2.5 તારવાળી ચાસણી જોઈએ છે, એટલે આવી રીતે જોવામાં ઓલમોસ્ટ 2 થી 2.5 તાર થવા લાગ્યા છે। તારમાં ખબર ના પડે તો આવી રીતે પતાસા જેવું, ફરીથી ખાંડ જેવું દેખાવા લાગે એટલે આટલી કડક ચાસણી લેવાની છે। અને હવે આ ચાસણી છે એ રેડી છે। તો આની અંદર આપણે હવે માવો એડ કરી દઈશું। માવો એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું। બધો જ માવો આપણે 1250 ગ્રામ જે માવો લીધો તો એ બધો જ એડ કરી દેવાનો છે। અને હા ફ્રેન્ડ્સ, જ્યારે પણ આપણે ચાસણી લઈએ ને ત્યારે એ ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે તમને કેવા પેંડા જોઈએ છે। જો તમને થોડાક સોફ્ટ અને ઢીલા પેંડા જોતા હોય તો 1 થી 1.5 તારની ચાસણી લેવાની, અને મને છે ને થોડાક કડક પેંડા પસંદ છે એટલે હું 2.5 થી 3 તારની ચાસણી લઈશ। અને હવે આપણે માવો એડ કરી દીધો છે, સરખી રીતે મિક્સ કરી દઈશું। માવાની જે ગાંઠો છે એ ભાંગી આ મિશ્રણને એક સરખું બનાવી દઈશું। તો જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે માવો છે એ ચાસણી સાથે સરસ રીતે મિક્સ થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, પેંડા બનાવતી વખતે કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખીએ તો તમે પણ પરફેક્ટ પેંડા ઘરે બનાવી શકો છો। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ રીતે આ પેંડાનું મિશ્રણ છે એ ઘટ થઈ ગયું છે અને આમાંથી જે પરપોટા થાય છે એમાંથી છાંટા ઉડે, જેનાથી દાઝવાના ચાન્સીસ રહે છે, એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે તમે દાઝો નહીં। અને જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ ઘટ રીતે આ મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે। ગેસની ફ્લેમ બને તો મીડિયમ ટુ હાઈ રાખવાની, નીચે ચોટે નહીં એના માટે કન્ટિન્યુ હલાવતું રહેવાનું। બને તો જે પેંડા માટેની આપણે કઢાઈ લઈએ એ જાડા તળિયાવાળી લેવાની, એટલે નીચે બેસવાના ચાન્સ ના રહે। જો એકવાર દાઝી જશે તો એની સ્મેલ છે એ પેંડામાં બેસી જશે અને પેંડા છે એ ટેસ્ટમાં જરાય સારા નહીં લાગે, એટલે નીચે બેસે નહીં એના માટે કન્ટિન્યુ હલાવતા રહેજો। 10 જ મિનિટમાં આ પેંડા છે એ બનીને રેડી થઈ ગયા છે। જો એકદમ ઘટ થઈ ગયું છે અને એકદમ કણીદાર પેંડા બન્યા છે, તમે જોઈ શકો છો। અને આ પ્યોર પેંડા બન્યા છે કેમ કે મેં દૂધમાંથી બાળીને ઘરે માવો બનાવ્યો છે, જેનાથી આ પેંડા છે એ એકદમ પ્યોર બન્યા છે। તો ફ્રેન્ડ્સ, આપણું પેંડાનું મિશ્રણ રેડી છે। આ ઠંડુ થશે એમ થોડુંક વધારે ઘટ થશે, એટલે હવે આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કન્ટિન્યુ થોડીક વાર માટે કઢાઈમાં જ આપણે એને હલાવતા રહીશું। તો જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે વિધિન 1 થી 2 મિનિટની અંદર જ એકદમ ઘટ આ મિશ્રણ છે એ થઈ ગયું છે।
હવે ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરી દઈશું. જો તમને પસંદ હોય તો જાયફળ પાવડર પણ એડ કરી શકો છો, જેનાથી પણ એકદમ ટેસ્ટી પેંડા બને છે. હવે ફરીથી સરખી રીતે મિક્સ કરી દઈએ અને કઢાઈની અંદર જ આ મિશ્રણને આપણે કન્ટિન્યુ મિક્સ કરતા જશું. ઠંડુ થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. તો આવી રીતે આપણે કન્ટિન્યુ 5 થી 10 મિનિટ મિક્સ કરવાનું છે અને પછી થોડુંક એવું આ મિશ્રણ ગરમ રહે ત્યારે આપણે હવે આમાંથી પેંડા વાળવાના છે. તો આવી રીતે કઢાઈની ફરતી બાજુ સ્પ્રેડ કરતું જવાનું, મિક્સ કરતું જવાનું, એટલે જલ્દીથી આ મિશ્રણ છે એ ઠંડુ થઈ જાય. તો આપણું આ મિશ્રણ છે એ રેડી છે. થોડુંક એવું ગરમ છે એટલે હવે આપણે આમાંથી પેંડા બનાવશું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે જો એકદમ ઘટ મિશ્રણ થઈ જાય ને પછી જો તમને દેખાય છે કે એકદમ કણીદાર મિશ્રણ બન્યું છે. હવે 2 હથેળી ઉપર થોડુંક અમથું ઘી લગાડશું. ઘીવાળો હાથ કરી તમને જે સાઈઝના પેંડા જોતા હોય એ સાઈઝના આપણે બોલ બનાવી લેવાના અને પછી 2 હથેળીથી થોડુંક દબાવી દેવાનું એટલે પેંડાનો શેપ આવી જાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ પેંડા બનીને રેડી થઈ ગયા છે. એકદમ પરફેક્ટ કલર આવ્યો છે, કણીદાર બન્યા છે. અને હવે આ મિશ્રણમાંથી આપણે 1 બાય 1 બધા પેંડા છે એ વાળીને રેડી કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આ પેંડામાં એક સરખો શેપ આપવા માટે, એક સરખા પેંડા બનાવવા માટે આવી રીતે ચમચી લઈ અને એની ઉપર ઘી લગાડી દેવાનું અને એને સ્કૂપની જેમ ભરી લેશો ને એટલે બધા જ પેંડા છે એ મીઠાઈવાળાની દુકાનની જેમ એક સરખા બનશે. તો આવી રીતે જો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બધા પેંડા વળીને રેડી થઈ ગયા છે. હવે એની ઉપર આપણે આવી રીતે ડિઝાઇન બનાવવાની છે. આ તો મારી પાસે કંઈક ઢાંકણા જેવું હતું, એનાથી જો ગરમ હોય ને ત્યારે જ હલકું એવું પ્રેસ કરવાનું એટલે આવી સરસ એવી ડિઝાઇન પડી જશે. અને તમારી પાસે આવું કંઈ ડિઝાઇનવાળું ના હોય તો હું તમને જો આ થાળીની અંદર એક અલગ રીતે શીખવાડું. આવી રીતે મેં બોટલનું ઢાંકણું લઈ લીધું છે. એ ઢાંકણું લઈ ઘીવાળું કરી દેવાનું અને પછી પેંડા ઉપર હળવું એવું આવું પ્રેસ કરવાનું એટલે સરસ રીતે ડિઝાઇન પડી જશે. જો નોર્મલ પેંડા પડ્યા છે એનાથી આવી રીતે ડિઝાઇનવાળા બનાવીએ તો થોડાક મીઠાઈવાળાની દુકાન જેવા લાગે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સરસ રીતે એકદમ ટેસ્ટી કણીદાર મીઠાઈવાળાની દુકાન કરતાં પણ ટેસ્ટી એવા દેશી ગામડાની સ્ટાઇલના દૂધના માવાના પેંડા બનીને રેડી થઈ ગયા છે. જો ફ્રેન્ડ્સ, 10-15 મિનિટ પછી પેંડા છે એ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. બધા જ પેંડા એક સરખા બન્યા છે, ખૂબ જ સરસ દેખાઈ આવે છે અને એકદમ દેશી આપણે ગામડાની સ્ટાઇલમાં પેંડા બનાવીએ ને એવા જ કણીદાર પેંડા બન્યા છે. તો કોને કોને આવી રીતે બ્રાઉન પેંડા, દૂધના માવાના પેંડા પસંદ છે મને કમેન્ટમાં લખીને જણાવજો. અને આ પેંડાને જુઓ, ઉપરથી તો એકદમ કડક લાગશે પણ અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે. અને આને હવે આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરી દઈશું અને આ પેંડાને 15 થી 20 દિવસ તમે બહાર જ સ્ટોર કરીને રાખી શકો છો. ફ્રીજમાં મૂકવાની કોઈ જરૂર નથી. આપણે એકદમ કડક ચાસણી લીધી છે જેનાથી આ પેંડા છે એ જરાય બગડશે નહીં. તો આપણા દેશી સ્ટાઇલના પેંડા બનીને રેડી થઈ ગયા છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ આવી અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.